ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં જાતિ આધારિત અત્યાચારનો મામલો સામે આવ્યો છે। વડોદરામાં આવેલા સેન્ટ્રલ કોલેજમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે। 26 જાન્યુઆરીના દિવસે આ ઘટના બની હતી અને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી। સિનિયર લોકો દ્વારા કેવી રીતે મારવામાં આવ્યો અને અત્યાચાર કરવામાં આવ્યો તેને લઈને સવાલ ઉઠ્યા। પોતાની સહેલા અત્યાચાર મામલે હજુ સુધી ન્યાય માંગવા છતાં ન્યાય યુવકને મળ્યો નથી અને જ્ઞાતિ આધારિત ફરિયાદોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। 5 વર્ષમાં 1160 ફરિયાદો નોંધાઈ છે। જે લોકોએ પ્રકારની મારઝૂડ કરવામાં સામેલ છે તેમની સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। કુલપતિ અને કુલ સચિવ આ મામલે ત્વરિત કાર્યવાહી કરે। મયંક અને હિમાંશુ નામના વિદ્યાર્થીઓએ 35 જેટલા વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો છે। નીતિશ કુમાર, મુન્ના કુમાર અને હેરાન કરવામાં આવે છે અને ફરિયાદ કમિટી થતાં કોઈ કાર્યવાહી નહીં। મારામારી સમયે સીસીટીવી કેમેરા બંધ કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે અને ખેડાના જય પાટીલ નામના યુવાન પર 4 શિક્ષકોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે। બોટાદના પાડેત મામલે એક કિશોરી પર દુષ્કર્મ કરવામાં આવ્યું। પાટણના ચંદુમન ગામમાં વરઘોડામાં બવાલ થઈ હતી અને દલિત પર અત્યાચારો થઈ પછી તરત જ જામીન થઈ જાય છે। આ મામલાને લઈને શું કહી રહ્યા છે પહેલા કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા, તેમને સાંભળો। ગુજરાત રાજ્યની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી એટલે કે સેન્ટ્રલ યુનિવર્સિટી, જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના સીધી દેખરેખ હેઠળ આવે, ત્યાં ભણતા એક વિદ્યાર્થીને 30-35 લોકોના ટોળા દ્વારા જ્ઞાતિ આધારિત ભેદભાવ થાય, જ્ઞાતિ આધારિત અત્યાચાર થાય। ગુજરાત રાજ્યમાં 2 દિવસ પહેલાં જ આપણે એક વિદ્યાર્થીનો જ્ઞાતિ આધારિત અત્યાચારના લીધે તેને આપઘાત કરવો પડ્યો, જીવ ટૂંકાવવો પડ્યો તેવી પરિસ્થિતિ થઈ હતી। ત્યારે વડોદરાની બાજુમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી, જ્યાં એક વિદ્યાર્થીને 30થી 35 લોકોના ટોળા દ્વારા હેરાન પરેશાન કરીને મારઝૂડ કરવામાં આવે, જાતિસૂચક શબ્દો બોલીને અપમાનિત કરવામાં આવે, જે ઘટના 26 જાન્યુઆરીની રાતે બનેલ છે। વિદ્યાર્થી યુનિવર્સિટીના પ્રશાસન ઉપર વિશ્વાસ રાખી અઠવાડિયું રાહ જોવે। આજે 5મી તારીખ છે કે વિદ્યાર્થીને ફરજ પડી છે આપના મીડિયા સમક્ષ હાજર થવાની। મારી જોડે આ પીડિત વિદ્યાર્થી હાજર છે। એ આપને પોતાની આપવીતી સંભળાવશે, કયા પ્રકારે કોલેજના હોસ્ટેલના એના સિનિયર વિદ્યાર્થીઓએ એને પ્રતાડિત કર્યો। ડે સ્કોલર એટલે કે રાતે 10 વાગ્યા પછી એ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ના આવી શકે। એ વિદ્યાર્થીઓ જે 10 વાગ્યા પછી હોસ્ટેલમાં ન આવી શકે તે વિદ્યાર્થીઓએ હોસ્ટેલની અંદર ઘૂસી સિક્યોરિટી ગાર્ડ્સ હોવા છતાં, સીસીટીવી હોવા છતાં, કેરટેકર હોવા છતાં આ વિદ્યાર્થીને માર માર્યો। આની સાથે સાથે અન્ય 4 વિદ્યાર્થીને પણ મારવામાં આવ્યો, ધક્કા મારવામાં આવ્યા, જાતિસૂચક શબ્દો આ વિદ્યાર્થીને બોલવામાં આવ્યા। આ વિદ્યાર્થીએ પોતાના સ્વમાન માટે, પોતાના સ્વાભિમાન માટે યુનિવર્સિટીના પ્રશાસન સામે ન્યાયની માંગ કરી, પણ હજી સુધી આ ઘટનાને અઠવાડિયાથી ઉપર થઈ ગયું છતાં પણ આ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ન્યાય નથી મળ્યો। યુનિવર્સિટીએ નક્કી કરવું પડશે કે જ્યારે છેલ્લા 5-7 વર્ષમાં જ્ઞાતિ આધારિત ભેદભાવથી યુનિવર્સિટીઓમાં ઘટનામાં 118% વધારો થયો હોય અને 5 વર્ષમાં જ્ઞાતિ આધારિત ભેદભાવની 1100થી વધારે ફરિયાદો 2256 હાયર એજ્યુકેશન સંસ્થાનોમાં આવ્યા હોય, ત્યારે આપના માધ્યમથી આ માંગ કરીએ છીએ કે યુજીસીનું નવું બિલ કેવું હશે ખબર નથી, યુજીસીનું જૂનું બિલ કેવું હતું એની વાત નથી કરવી, પણ વાત કરવી છે ન્યાયની। આ યુવાન આપણું આવનારા
દેશનું ભવિષ્ય છે. શું એને ભેદભાવ સહન કરવો પડશે? શું એને જ્ઞાતિ સૂચક શબ્દોથી પોતાનું સ્વમાન ઘવાય તે સાંભળવું પડશે? શું આપણે આપણી યુનિવર્સિટીમાં આ પ્રકારનું વાતાવરણ, એ પણ ખાસ કરીને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આ પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરી રહ્યા છે? દિવસે ને દિવસે આ પ્રકારની ઘટના ભેદભાવમાં વધારો થાય અને યુનિવર્સિટી પ્રશાસન કોઈ પણ પ્રકારના પગલાં ના લે. અમારી સ્પષ્ટ માંગ છે કે જે સિનિયર વિદ્યાર્થીઓએ અથવા તો જે પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની મારઝૂડમાં, અત્યાચાર કરવામાં, પ્રતાડિત કરવામાં ઇન્વોલ્વ છે, તેમને તાત્કાલિક તેમની સામે કાયદેસરના પગલાં લેવાય, સસ્પેન્ડ કરાય, તાત્કાલિક પોલીસ ફરિયાદ થાય અને સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ આ વિદ્યાર્થીઓ જેની ઉપર અત્યાચાર થતો હોય તેમના મનમાં કોઈ પ્રકારનો ડર ના રહે, તે પોતાની જાતને યુનિવર્સિટીની હોસ્ટેલમાં સુરક્ષિત મહેસૂસ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવા માટે તાત્કાલિક સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવ આ દિશામાં પગલાં લે. અને બીજી વાત એ કે સીસીટીવીના ફૂટેજ જો યુનિવર્સિટી પાસે હોય, આ વિદ્યાર્થીએ આ ફરિયાદ, લેખિત ફરિયાદ ઈમેલના માધ્યમથી, જેની કોપી પણ હું આપને આપીશ, ત્યાંના પ્રોવોસ્ટને મોકલી છે, જેમાં એને ટેગ કર્યા છે, જ્યાં એમાં સીસીમાં એના વાઇસ રજિસ્ટ્રાર પણ છે, એમના એચઓડી પણ છે, જે પણ કમિટીના સભ્યો છે એ અલગ અલગ કમિટીના સભ્યો છે, અને આ વિદ્યાર્થી પહેલા વર્ષમાં ભણે છે. અને જે મારપીટ કરવા વાળા વિદ્યાર્થીઓ છે એ આમ જોવા જઈએ તો ક્યાંક પીએચડી કરનારા વિદ્યાર્થીઓ પણ છે અને સિનિયર વિદ્યાર્થીઓ પણ છે. આમ જોવા જઈએ તો આ એક રેગિંગનો કિસ્સો પણ કહી શકાય એવો કિસ્સો છે કે પહેલા વર્ષના વિદ્યાર્થી જોડે આવું થયું છે. પણ મૂળભૂત મુદ્દો કે યુનિવર્સિટીનું જે પ્રશાસન છે, એડમિનિસ્ટ્રેશન છે, 26 તારીખની ઘટના છે અને 5 તારીખ સુધી જાગતી નથી અને સૂઈ રહી છે. સમગ્ર યુનિવર્સિટીનું જે એડમિનિસ્ટ્રેશન છે શું ઈચ્છે છે કે આ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ગરીબ તબક્કાના દલિત આદિવાસી વિદ્યાર્થીઓ ના ભણે? તેઓ એવું ઈચ્છે છે કે આ પ્રકારની ઘટનાઓ વધે? શું યુનિવર્સિટીનું એડમિનિસ્ટ્રેશન એવું નથી ઈચ્છતી કે યુનિવર્સિટીમાં એવું વાતાવરણ બને જેમાં જ્ઞાતિભેદ ભૂલીને આવનારું ભવિષ્ય દેશનું અને ગુજરાતનું નક્કી કરે એવા યુવાનોને તૈયાર કરવાનું કામ કરે? અમારી કદાચ બેની જ્ઞાતિ સેમ છે કે નથી તે અલગ વિષય છે, પણ મને ચિંતા એ જરૂર થાય કે મારા ગુજરાતમાં, મારા ભારતમાં કોઈ પણ વ્યક્તિ જોડે જ્ઞાતિ આધારિત ભેદભાવ અથવા તો એટ્રોસિટી ન થાય એ જોવાની જવાબદારી નાગરિક તરીકે આપણા સૌની છે. હવે હું વિનંતી કરીશ, आप कुछ पूछना चाहते हैं? आपने ईमेल कब लिखा था और जब आपने ईमेल लिखा तो क्या आपको रजिस्ट्रार सर या प्रोवोस्ट सर जो है यूनिवर्सिटी के, उन्होंने आपको बुलाया था या उन लड़कों को बुलाया था? क्या आपके पेरेंट्स ने भी बात की है इस बारे में? सर, जैसे हमने पहले वर्बली बात करी कि हमें पहले रूल्स भी नहीं पता था कि कंप्लेंट्स कैसे करते हैं, क्योंकि हम ये सब पहली बार कर रहे हैं. हम जैसे हमें अपने एचओडी से मिले, उन्होंने हमें गाइड किया. हमने अपने वार्डन एक ईमेल लिखा, हमने अकॉर्डिंग टू रूल्स जो इन्होंने वायलेट किए हैं, हमने रूल्स वो सब हमने वार्डन, प्रोवोस्ट, रजिस्ट्रार, चांसलर सबको भेजे हैं और हमारे पेरेंट्स को भी हमने वर्बली कॉल करके बताया है. और जो हमारी तो कमेटी में हमारे स्टेटमेंट्स ले लिए गए थे, पर उस कमेटी से एक दिन पहले वो लोग क्रिकेट के टूर्नामेंट में गए थे. સાંભળ્યા હતા પાર્થિવરાજ કટવાલે, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે. સાથે જ આ મામલે શું કહી રહ્યા છે રાજ કિરણ, જેઓ પીડિત છે, તેમને સાંભળો. मेरा पूरा नाम राजकरण सिंह है. मैं हासीसार हरियाणा का रहने वाला हूँ. मैं अभी सेकंड सेमेस्टर का स्टूडेंट हूँ, बीए ऑनर सोशल मैनेजमेंट का. मेरी शेड्यूल कास्ट कैटेगरी है. 26 11:30 बजे की घटना है ये. मैं अपने रूम में फ़ोन चला रहा था. मेरे जस्ट रूम के जो सामने रूम है वो अपने रूम में आए. रूम में के गेट पे अपने खड़े थे. वो कह रहे कि इतने सारे पैम्पलेट्स किसने गिराए. बहुत लोग हल्ला कर रहे थे. मैंने सोचा कि मैं रूम बाहर देखता हूँ क्या मसला है. देखा कि बहुत सारे पैम्पलेट्स पड़े थे. वो कह रहे थे कि तुमने तो नहीं रखा. मैंने कहा भैया मैंने नहीं रखा, आप सीसीटीवी कैमरा चेक कर लीजिए कौन है.
ऐसे से हल्ला हो रहा था तो पूरा थर्ड फ्लोर आ चुका था। मैं साबरमती बॉयज़ हॉस्टल में रहता हूँ, सेंट्रल यूनिवर्सिटी ऑफ गुजरात में। पूरा वो आ चुका था, पूरा हॉस्टल आ चुका था। फिर एक डे स्कॉलर्स आए, मयंक और हिमांशु, वो दोनों बहुत हाई थे, हमें शक है कि वो नशे में थे। उन्होंने हमें धक्का दिया और हम 5 दोस्त थे, हमें धक्का दिया, हमें बाथरूम तक ले गए वो लोग। और हम जब अब गिरने वाले थे, हमने अपने बचाव में उनको डिफेंस किया, हमने रोका। उसी बचाव में जो भीड़ थी 35-36 लोगों की जो हमारे खिलाफ थी, उनमें से एक मुन्ना कुमार हैं जो पीएचडी हैं, बिहार से हैं। उन्होंने हमें जाति सूचक गाली दी और नीचे दिखाया। और टप्पू महाराणा है, उन्होंने भी हमें जाति सूचक गालियाँ भी दी हैं और माँ बहन की गालियाँ भी दी। और जो ये डे स्कॉलर्स आए थे, 10 बजे के बाद हमारे रूल्स नहीं है सेंट्रल यूनिवर्सिटी में डे स्कॉलर को आने का हॉस्टल में। वो लोग फिर भी आए, सिक्योरिटी गार्ड्स को भी उन्होंने गालियाँ दी ऊपर आते हुए थर्ड फ्लोर पे, और उन्होंने माँ बहन की गालियाँ भी दी हैं। और एक पीछे से एक नीतीश कुमार हैं जो चाइनीज़ के स्टूडेंट हैं, उनके साथ एक नरवतन है, उन्होंने भी माँ बहन की गालियाँ दी हैं। और जो मुन्ना कुमार हैं वो हमें सीधा मुंह पे बोलते हैं तुम हमारा कुछ नहीं बिगाड़ सकते, हम तुम्हारा कैरियर बर्बाद कर दें। और ये लोग इतना कष्ट कहते हैं हमको कि तुम लोग यहाँ फ्री में रहते हैं, हम तुम्हें लोग पालते हैं, तुम्हारी तो हॉस्टल रेंट भी फीस नहीं लगता है। ये लोग डेली हमें करते हैं कि आइसोलेशन कराते हैं हमको, और कभी हमें फ़ोनों से इनडायरेक्टली बात करते हैं हमसे, और ये कहते हैं कि तुम कहीं भी कंप्लेंट्स करो, हमारा कुछ नहीं हो सकता। जिससे हमारी घटना हुई थी उसके अगले दिन हम अपने एचओडीज़ के पास गए, अपने अपने डिपार्टमेंट्स के। जो मेरे 5 दोस्त हैं वो जर्मन डिपार्टमेंट के हैं और मैं एक सोशल मैनेजमेंट का हूँ। हम अपने एचओडी से बात करी, उन्होंने अपने रूल्स बताए कहाँ कंप्लेंट करनी, हमने कंप्लेंट्स करी, हमारी कमेटी बैठी, हम कमेटी में अपने अपने स्टेटमेंट्स दिए। कमेटी स्टेटमेंट्स देने के बाद भी कुछ नहीं हो रहा है। वो सामने वाली जो पार्टी है वो हमें ये कहती है हमारा कुछ नहीं हो सकता। हम ये देख रहे हैं कि यूनिवर्सिटी कोई एक्शन नहीं ले रही है, और जो सामने वाली पार्टी वो ऐसे नॉर्मली घूम रही है। हमें लगता है कि SC स्टूडेंट्स तो पढ़ना मुश्किल हो रहा है सेंट्रल यूनिवर्सिटी गुजरात में। क्या लगे हम यहाँ पढ़ नहीं सकते हैं, उन्हें क्या दिक्कत है हमसे? हम जानना चाहते हैं कि वो लोग हमारे साथ ऐसा क्यों कर रहे हैं। जाति सूचक गाली देना, वो एक हमें आइसोलेशन फील कराते हैं और हमें नीचा दिखाते हैं कि तुम हमारा कुछ नहीं कर सकते। प्लीज़ मेरी हेल्प करें। आपके साथ जो मारामारी हुई, हाँ जो 4 दोस्त थे, हाँ, वो भी आपकी कार से आ रहे, वो कौन सी कार से आ रहे थे, उनके साथ क्या हुआ, और जो सामने वाले थे वो कौन सी कार से? सर मैं शेड्यूल कास्ट से हूँ सर, और मेरे दोस्त हैं मोहित कुमार मीना, वो राजस्थान है, सवाई माधोपुर के, वो शेड्यूल ट्राइब हैं। एक यशवर्धन लालस हैं, वो OBC से हैं। एक आदित्य लोया हैं, वो OBC से हैं, वो उत्तर प्रदेश से हैं। एक अनुभव सिंह हैं, वो जनरल कैटेगरी के हैं, वो भी उत्तर प्रदेश से हैं। ये लोग हैं। और जो सामने वाले हिमांशु सिंह हैं वो जनरल कैटेगरी से हैं। मयंक है वो OBC से हैं। नीतीश हैं वो भी जनरल कैटेगरी से हैं। जो नवरतन है वो हमें भी क्लियर नहीं है। जो मुन्ना है वो OBC से हैं। और जो टप्पू महाराणा है जिन्होंने हमें दंगा भड़काया और हम पे गाली गलौज की, उसकी भी हमें कैटेगरी अभी क्लियर नहीं है। मारामारी आपके साथ की? मारामारी हमारे साथ हुई है, और CCTV जब ये वारदात हुई थी, CCTV को 1 घंटे पहले बंद किया गया था। और आपने पुलिस कंप्लेंट की, उसमें कुछ आपको रिप्लाई मिला? आपने कुछ पुलिस को सर, जांच की है या यूनिवर्सिटी को? यूनिवर्सिटी ने हमें ये बोला कि कमेटी का जो रिजल्ट का उसका इंतजार करें, फिर आप जो करना है आपको करना। ये कब की घटना है? ये 26 की सर, रात को 11:30 बजे रात की। और ये घटना सर 11:30 से 2 से 3 बजे तक चली है। उस टाइम हमारे सिक्योरिटी गार्ड्स, केयर टेकर्स भी थे, उनको भी गाली गलौज किया गया है। उस टाइम फिर सिक्योरिटी ऑफिसर्स भी आ चुके थे। आप अभी वहाँ पे क्या है? सर अभी मैं साबरमती हॉस्टल में रूम नंबर 311 में रह रहा हूँ। મૂળભૂત મુદ્દો શું હતો કે જ્યારે આ વિદ્યાર્થી